દ્વારકાધીશ હર હર મહાદેવ મારા ભાઈઓને આજે આપણી જર્ની મોઢેરા એટલે કે મહેસાણા ડેપો અને કલોલ ડેપોને આપેલી કલોલ સોમનાથમાં રહેશે દેખાડી દઈશ વાયા અમદાવાદ લીંબડી ચોટીલા રાજકોટ ગોંડલ વીરપુર આપણે તો હું રાજકોટ સુધી જર્ની કરવાનો છું તમને બસ સ્ટેન્ડ દેખાડીશ જોજો તમે વિડીયો પેલો રાજશક્તિનો મૂકો તો એડિટિંગ થતું નથી એટલે 4 વ્લોગ જોયા હશે એક કલોલ સોમનાથનો શોર્ટ વિડીયોમાંથી જ બનાવ્યો હતો તો તમને બસ સ્ટેન્ડ દેખાડી દઈશ તો વિડીયો જરૂરથી લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ કલોલ બસ સ્ટેશનથી ડિપાર્ચર થઈ ગઈ છે સોમનાથ માટે પણ અત્યારે આપણે રાજકોટ જવાનું છે એટલે અને કંડક્ટર સર જે છે તે વૈપતભાઈ ડાબી જ છે ઓલરેડી કંઈ ઘટે નહીં હા ના ના આપણા ડ્રાઈવર શૈલેષભાઈ છે શૈલેષભાઈ અને હમણાં કંડક્ટર સાહેબ ટિકિટ ચેન્જ કરવા આપશે આપણે હવે ડાયરેક્ટ ગીતા મંદિર હશે કે રાણી બસ સ્ટેન્ડ હશે દેખાડશે કડી ગોધરા કલોલ બારિયા 7:47 આપણે રાણી બસ ટર્મિનલે પહોંચી ગયા છીએ એટલે કે 8 વાગ્યાની તૈયારીમાં જશે એટલે કે જો રાણી બસ સ્ટેશન છે અહીંયા બધી રાજસ્થાન પરિવહન નિગમની પડી હોય છે આ ગુજરાતની પડી હોય રાજસ્થાન પરિવહન નિગમની હોય છે અને એક વોલ્વો પડી છે બસ છે બેચારી ડેપો બસ જાય છે રૂટ ખબર નથી તો આપણે મળી સીધા ગીતા મંદિર બસ ટર્મિનલે 8:09 આપણી બસ ગીતા મંદિરે જઈ રહી છે કલોલ સોમનાથ ઓનલાઈન રિઝર્વેશન કરાવી પછી બસમાં જજો લક્ઝરી બસ છે એના કારણે આ જો અંદરથી આયા ગુજરનગરી જેટલી બસો એટલી લાગે હોય છે બસો હોય છે કૃષ્ણનગર પાલિતાણા આપણી બસ પ્લેટફોર્મ નંબર 4 નંબરમાં લાગી છે આપણી બસ કલોલ સોમનાથ
ગયા બસ સ્ટેન્ડની અંદર. હવે આપણે બસ લીંબડી બસ સ્ટેશનથી અંદર જઈ રહી છે. બસ લીંબડી પોગી ગઈ છે. પ્લેટફોર્મ નંબર 6 પર લાગી ગઈ છે. અહીંયા આગળ ગાંધીનગર પોરબંદર પડી છે. ડેકોરેટેડ વાળી છે. આ બસમાં ડેકોરેટેડ છે. હાર નાખ્યો છે, ઝાલર નાખ્યા છે, અહીંયા રેડિયમ નાખ્યો, અહીંયા બોલ જેવું, અને અહીંયા ફૂંકા લગાવ્યા છે 2, અને અહીંયા મસ્ત રેડિયમ લગાવ્યું છે. આ સાઈડ બેસીના સ્ટીકર લાગ્યા છે, અને અહીંયા મોજડી રાખી છે. મોજડી નાખી છે ડ્રાઈવર સાઈડ. તો મિત્રો આપણે બસ કલોલ સોમનાથ જે બસ છે અવાજમાં ઊભી છે. 20 મિનિટ હોલ્ટ છે આ બસનો. અને કૃષ્ણનગર દ્વારકા જે હતી ડિપાર્ચર થઈ રહી છે. એમાં જે ડ્રાઈવર કાનજીભાઈ નહોતા, બીજા હતા. દેખાડી દઈ હવે ટોટલ બધું મળે છે. ચાલો હવે તમને હોટલની અંદર લઈ જાઉં. स्टॉप પેસેન્જર છે થોડા ઉતરવા વાળા, થોડા ચડવા વાળા. પોરબંદર ગાંધીનગર અહીંયા બાજુમાં ઊભી છે. 1 વાગવાની તૈયારીમાં આપણી બસ રાજકોટમાં એન્ટર કરી રહી છે. અને આપણા કંડક્ટર મહિપતભાઈ ડાભી. આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ. ગ્રીન લાઇન ચોકડીએ સ્ટોપ થઈ છે. અને હવે સીધા તમને રાજકોટ બસ સ્પોટે મળશે. હવે સીધા રાજકોટ બસ સ્પોટ. જો 1:10 આપણી બસ રાજકોટ
બસ સ્પોટે પહોંચી ગઈ છે. હમણાં અંદર પ્રવેશ છે બસ. પછી કેટલી બધી બસો લાગશે. પછી રાજકોટ બસ સ્પોટ આવી ગયો છે. બસ આપણી કેટલી બધી બસો લાગેલી છે. અને આપણા કંડક્ટરે કહી દીધું છે કે રાજકોટ હલો રાજકોટ વાળા આવી જાજો એમ. એટલે પ્લેટફોર્મમાં લાગે આપણી બસ પ્લેટફોર્મમાં લાગવાની છે કે અહીંયા રાજકોટ ધારી લાગી છે. હમણાં ડ્રાઈવર સરને ટાટા બાય બાય કરતી પ્લેટફોર્મમાં લાગી જાય. પછી સંભાળી આપણી બસ પ્લેટફોર્મ નંબર 19 પર લાગી છે. ડ્રાઈવર સાહેબ મળી પછી પ્લેટફોર્મમાં લાગી ગઈ છે. પ્લેટફોર્મ નંબર 20 પર આપણી બસ લાગી ગઈ છે. 2x2 લક્ઝરી બસ છે. ડ્રાઈવર સાહેબને ટાટા કરી દીધું. અહીંયા રાજકોટ ઉના ગીર એક્સપ્રેસ લાગી છે. અહીંયા ઇલેક્ટ્રિક બસ લાગી રાજકોટ જુનાગઢ. અહીંયા ગીર રાજકોટ ધારી. તો અને હવે આ વ્લોગ હતો મારો કલોલથી રાજકોટનો. કલોલ સોમનાથમાં આવ્યા હતા એટલે પ્લેટફોર્મ નંબર 20માં લાગી હતી. તો હું વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. મળું છું એક નવા વિડીયોમાં. વિડીયો તમને મળી જશે તો વિડીયો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું સહેજ પણ ભૂલતા નહીં.